આ જય શબ્દનો જરાક વિસ્તારથી અર્થ કરીએ તો ખબર પડે. જેને દુકાન બેઠી હોય, જેને મકાન બેઠું હોય, જેને ઘર બેઠું હોય, જેને પરિવાર બેઠો હોય, જેને પૈસો બેઠો હોય, જેને પદ બેઠું હોય, જેને પ્રતિષ્ઠા બેઠી હોય, બધું જ નંબર 1 માં, ભગવાન નંબર 2 માં હોય તો સારું. આવું જેટલું બોલ્યો ને 1 by 1 કરો તો ભગવાનનો નંબર ક્યાં આવે? 10મા નંબરમાં આવે. ઉઠ્યા પછી કદાચ મોડું ઉઠાયું અને હવે તમારી પાસે 15 મિનિટ છે, કાં તો તમારે ઓફિસ જવાનું છે, માટે નાઈ ધોઈ અને નાસ્તો કરવાનો છે, અથવા તમારે પૂજા કરવાની છે. બેમાંથી એક જ કરવાનું હોય. આપણે શું કરીએ? નાસ્તો. પૂજાને માર બોલી, એના પરથી ખબર પડી ગયું પૂજા નંબર 2 માં અને આપણો નાસ્તો નંબર. દરેક જગ્યાએ દરેક મારા સાહેબ પધારવાના હોય, સામયું હોય, અને એક બાજુ તમારા જમાઈ સુરતના એરપોર્ટ પર લેન્ડ થવાના હોય, બેવનો ટાઈમ એક હોય. Where are you going? એરપોર્ટ પર ગાડી લઈને. મારા સાહેબ આટલા મોટા મહારાજ આવવાના છે, ગચ્છાધિપતિ આવવાના છે. અરે યાર, ગચ્છાધિપતિ બધી વાત બરાબર છે, પણ એમને લેવા તો આખો સંઘ જશે, જમાઈને લેવા તો મારે જ જવું પડે. કેમ જમાઈને ના કહી શકાય? એવું તમને ઓલા ઉબર કરી આપું છું. હું લાગે? અચ્છા, મહારાજે ખરાબ લગાડવાનું નહીં. મહારાજને લાગે નહીં એમ નહીં, લાગે તો ખરું, પણ તમારે લગાડવાનું નહીં. તમે તો સંસાર છોડીને બેઠા છો. અમે આવીએ કે ના આવીએ તમને શું ફરક પડે? તમે જ્યારે ધર્મને એવોઇડ કરો છો ત્યારે મહારાજને નહીં, મારા પરમાત્મા મહાવીરને ખોટું લાગે છે. આટલા સમજુ શ્રાવક થયા પછી પણ ધર્મ નંબર 2 માં જતો હોય અને સંસાર નંબર 1 માં જતો હોય, આપણે કયા દિવસે આ હૃદયમાં ભગવાનને બેસાડી શકશું? યાદ છે રામજી નામનો શ્રાવક, ગંધારમાં એની દુકાન. આ 400 વર્ષ પહેલાની ઘટના તમને કહું છું. કેવા દેવ ગુરુ બેઠા હશે હૃદયની અંદર. ગંધારમાં પોતે દુકાન ખોલીને બેઠો હતો ને એમાં એક ભાટ ચારણ આવ્યો. અલ્યા રામજી, વાહ વાહ રામજી, તારા ગુરુ આવતીકાલે ગંધાર વધારે. અને રામજી ઉભો થઈ ગયો, કારણ કે મોબાઈલનો જમાનો નતો ને કે મેસેજ આવી ગયા હોય રામજીને કે કાલે મારા ગુરુ આવે છે. અરે એ જમાનામાં તો પોસ્ટ પણ નથી. કોઈ આવી રીતના આવીને સમાચાર આપે તો ખબર પડે. અને રામજી ઉભો થયો. એ ઉભો રહી જા. જે ચારણ ભાટ હતો, પોતાની પાસે ચાવીનો જુડો પડ્યો હતો. ઉચકીને એને આપ્યો, એને કેચ કર્યો. પછી રામજીએ કીધું, દોસ્ત, જે ચાવી ગમે એ ચાવી તાર, જે ચાવી ગમે એ ચાવી તાર. ચાવીનો જુડો, નાની ચાવી પણ હોય અને મોટો ચાવો પણ હોય. સાચું બોલો, તમે આવા સમાચાર આપ્યા હોય, કોઈ કે તમને આમ ચાવીનો જુડો ફેંક્યો હોય, કઈ સિલેક્ટ કરો? બધી. કમાલ કરી છે ભાઈ. તો એ 5-25 વખત આવું દ્રષ્ટાંત કીધું છે, પણ કોઈએ બધી ના કીધી. આ નોકસારી તમને અમદાવાદ મોકલી દેવા જેવા. તમે બહુ ઉસ્તાદ હો, તમને ખબર હોય મોટી ચાવી ન હોય, મોટો ચાવો હોય. ચાવો શેનો હોય? ગોડાઉનનો. ચાવો ગોડાઉનનો અને ચાવી નાની, એકદમ નાની. એ શેની હોય? તિજોરીની. ગોડાઉનમાં શું હોય? માલ હોય. અને તિજોરીમાં શું હોય? મની હોય. માલ લ્યો કે મની લ્યો? હવે ઓલો તો બિચારો અભણ, એને એમ કે આ મોટો ચાવો છે એટલે એની અંદર જ મોટો માલ પડ્યો હશે. એને કીધું આપવો તો સેડા ચાવો આપી દો. તમે રાજી થઈ જાવ ને. કદાચ મેં કીધું એટલે ઉત્સાહમાં આવીને આવું કરી દો નાખો. અને ઓલાએ કીધું એ હવે બીજી વાર સિલેક્ટ નહીં કરાય, જે લીધું એ જ લઈ લેવાનું. રામજી હતો. ચારણને કહેજો, ભાટ હજી એક ચાન્સ આપું છું, આને બદલે બીજી કોઈ સિલેક્ટ કરવી હોય તો. નહીં નહીં, ઓલાને ડાઉટ પડ્યો, નક્કી આની અંદર મારો. નબળા માણસના પુણ્ય પણ નબળા હોય, પણ આ નબળોય નતો. ચાવો સિલેક્ટ કર્યો. મુનિમને કીધું આ ચાવો લઈ અને આ ભાટચારણને લઈને જાઓ, જે ગોડાઉનનો એ ખોલો. ગોડાઉનથી
ચાવીથી ગોડાઉન ખોલ્યું, અંદરમાં દોરડા, ગંધાર એટલે બંદર ને, એટલે દરિયાનો વેપાર ચાલતો હોય, એ દરિયાઈ વેપાર હોય એટલે એને દોરડાને પણ રાખવા પડે, એનો ધંધો કરવો પડે. તમે માનશો એ ગોડાઉનમાં કેટલા રૂપિયાના દોરડા? એ જમાનાના 72,000 રૂપિયાના દોરડા હતા. 400 વર્ષ પહેલાના 72,000. આજે કેટલા લાખ થાય કે કરોડો થાય? અને કહી દીધું આ દોરડા જેટલા રૂપિયા આ ચારણના, જેને એક વધામણી આપી હોય એને કરોડો રૂપિયા આપી શકે. એ ખુદ ગુરુ મહારાજ પધારે તો સાચા સોના, રૂપા, હીરા, માણેકની ગૌલી કરે કે ના કરે? વધારે હીરા માણેક ને મોતીથી વધારે. આ કાળની અંદર જગત ગુરુ હીર સુરી જેવા ગુરુ સદગુરુ અમને મળી ગયા છે. અમારો ભેડો